મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના વિશે, જેમાં તમને 19મો હપ્તો ન મળ્યો હોય તો તમારે શું કરવું એના વિશે સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર બતાવશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને pmkisan.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે પીએમ કિસાનનો જે 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025 એટલે કે ગઈકાલે જ રિલીઝ કરી દેવામાં આવેલો છે. અને મિત્રો આ હપ્તો છે એ તમને એક અઠવાડિયાની અંદર મળી જાય છે. જો તમને ન મળે તો તમારે સૌપ્રથમ તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવાયસી છે એ કરાવવું પડે છે. એ અહીંયા આગળ તમામ સૂચના છે એ લખેલી છે. એ તમે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એના થ્રુ કરાવી શકો છો, અથવા તો મિત્રો બાયોમેટ્રિક દઈ એટલે કે તમારું ફિંગરથીને પણ તમે છે એ કેવાયસી અહીંયા કમ્પ્લીટ કરાવી શકો છો. તો મિત્રો એની સંપૂર્ણ પ્રોસેસ આપણે આગળ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઈ કેવાયસી એવો એક ઓપ્શન તમને જોવા મળે છે. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. એટલે મિત્રો તમે આ પેજ ઉપર આવી જશો. અહીંયા તમે જોઈ શકો છો બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન આવો ઓપ્શન તમને જોવા મળશે. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો અહીંયા એક સૂચના છે એ તમને જોવા મળશે કે જે તમે અહીંયા આપણે જો બાયોમેટ્રિક કરવા માંગતા હો ફિંગરથી, તો તમારે એક આરડી સર્વિસ એટલે કે જે ફિંગર માટેનું જે ડિવાઇસ હોય છે એ ડિવાઇસ તમારે અહીંયા આપણે ઇન્સ્ટોલ કરવું પડશે. એનો સોફ્ટવેર છે ઇન્સ્ટોલ કરવો પડશે અને તમારી પાસે ડિવાઇસ છે અવેલેબલ હોવું જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે મંત્રાનું જે MFS 110 બાયોમેટ્રિક ડિવાઇસ છે એ અહીંયા આપણે તમે મંગાવી શકો છો ઓનલાઈન. એની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો ત્યાંથી તમે સરળતાથી આને ખરીદી કરી શકો છો. એ જ રીતે મિત્રો એક બીજું પણ ડિવાઇસ છે જે મોર્ફો કરીને છે, તો એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો ત્યાંથી તમે સરળતાથીને આ જે વસ્તુ છે એ મંગાવી શકો છો. મિત્રો એ ડિવાઇસ લગાવી દો ત્યાર પછી તમારે એને યુએસબીથીને એટેચ કરવાનું રહેશે, એટલે એ કનેક્ટ થઈ જશે. ત્યાર પછી આધાર નંબર છે તમારે અહીંયા લખવાનો છે. જે ઇમેજ અહીંયા તમને જોવા મળે છે ઇમેજનો જે કેપ્ચા નંબર હોય છે એ તમારે અહીંયા લખવાનો છે. તમારો મોબાઈલ નંબર આ ખાનાની અંદર લખવાનો છે અને ગેટ મોબાઈલ નંબર ઓટીપી આ ઓપ્શનને આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા સબમિટ કરશો અને ત્યાર પછી તમારે આગળનું સ્ટેપ છે એ કરવાનું છે, જેમાં મિત્રો અહીંયા કેપ્ચર ફોર ઈકેવાયસી આ ઓપ્શનને તમે ક્લિક કરી શકો છો, અથવા તો જો તમારી પાસે મોર્ફો ડિવાઇસ હોય તો આ ઓપ્શનને તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક એરેટેક કરીને ડિવાઇસ હોય છે, એ તમારી પાસે હોય તો એ પણ તમે અહીંયા આગળ ક્લિક કરી શકો છો, અને મંત્રા ડિવાઇસ હોય તો આ છેલ્લું ઓપ્શન તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે તમારો ફિંગર છે એ રાખવાનું હોય છે, તો એ ફિંગર છે એ કેપ્ચર થઈ જશે એટલે તમારું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ જશે. તો આ રીતે મિત્રો તમે જાતે જ તમારું ઈ કેવાયસી કરી શકો છો અને જે બાકી હપ્તા હોય એ આસાનીથી મેળવી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.